ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને। તો કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં હશો। અમે પણ મજામાં છીએ। તો જો સવાર સવારમાં મમ્મી થેપલા બનાવે છે આજે। તો જય શ્રી કૃષ્ણ, જય માતાજી, કેમ છો બધા? મજામાં ને? અમે પણ મજામાં છીએ। હાલો જો ગરમા ગરમ નાસ્તામાં થેપલા તો બનાવ્યા છે। થેપલા બને છે, ચાય આપણે બનાવી ગરમ ગરમ થેપલા ખાવા આવો। આ તો ઘઉં સાફ કરવાનું ચાલુ કરી દીધું છે। હા તો જો આપણે તો હજી નાયા નથી, મમ્મીએ રસોઈ મોડું થાય એટલે લીધા છે। હા થેપલા કરી નાખીએ તો બધા નાસ્તો કરે, થોડુંક મોડું હોય તો હાલે, એટલે જો અત્યારમાં થેપલા બનાવી નાખ્યા છે। અને આપણે અહીંયા ઘઉં ચારવાનું કામ ઉપાડી લીધું છે અત્યારમાં। એટલે જો કાલે ઘઉં આવી ગયા છે આપણે, તો અત્યારમાં આપણે ચારવા બેસી ગયા છીએ। તો હાઈન થાય તો ચારીને ટાંકીમાં ભરાઈ જાય એટલે એક કામ પતી જાય આપણું। તો જો 9:30 થઈ ગયા છે, તો પહેલાં નાસ્તો કરી લઈએ અને પછી પાછા થોડું કામ કરવા માંડીએ। હલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને। કેમ છો બધા? આ વખતે બધા મજામાં હશો, અમે પણ એકદમ મજામાં છીએ। તો આજે આપણું ગુડ મોર્નિંગ થોડું મોડું થયું છે, થોડું કામ હતું તો આપણે જો 9 હમણાં રેડી થયા ને જો અહીંયા ઘઉં ચારે કેટલા બાટકા ચાર નાખ્યા? 5 બાટકા ચાર નાખ્યા। ભાવે ઉઠી નવરા થયા જો બોલો, આપણે તો ઉઠી નવરા થયા તો એટલે 4 થી 5 બાટકા ચાર નાખ્યા। મમ્મી જો અહીંયા રસોઈની તૈયારી કરે છે। મમ્મી શું બનાવે છે? આજે રીંગણાનો ઓરો। વાહ ભાઈ વાહ, ઘણા ટાઈમ પછી રીંગણાનો ઓરો બને છે આપણે। એટલે ઓરો શેકાય છે ને ડુંગળી લીલી ડુંગળી તો લઈ આવ્યા છે, લીલી ડુંગળી કેજન પડી છે તો એ ઓરો ને બધું થઈ જાય। ઓરો ને રોટલા ઓરામાં લીલી ડુંગળી હોય તો વધુ અલગ સ્વાદ આવે, મજા આવે। લીલું લસણ લીલું ડુંગળી હોય ને તો અલગ જ સ્વાદ આવે। તો હવે લીલી ડુંગળી જવા માંડે કામ, એટલે બનાવી નાખીએ એકવાર, પછી તો પડે પેલો ઓરો ખાઈ લે, કેમ કે પછી આ તો હજી લીલી ડુંગળી તો હોય જાય, પછી ઓલી ડુંગળીથી સૂકી ડુંગળીથી બને પણ એવો સ્વાદ ન આવે। લીલી ડુંગળી નાખીને સ્વાદ વાળે એવો સ્વાદ પછી ઓછો ખવાય ને। તો જો આપણે ઘઉં માટે શું લેવા એરંડિયું ને એરંડી ઘઉંમાં ચડાવવા માટે એરંડિયું લેવા જવાનું છે, પછી આપણે હવે લઈ આવીએ। તો 1:30 વાગી ગયો છે અને બધાય ઘઉં આપણા ચરાઈ ગયા છે। તો જો 8 બાજકા હતા, 8 બાજકા ચરાઈ ગયા છે ને આપણે નાઈ પણ લીધું છે મસ્ત। હવે બેહવાનું છે જમવા। તો જો હવે રોંઢે ખાલી તેલ ઓલું એડિયું દેન ભરવાના રહ્યા છે આપણા, એટલે આજે આપણું ઘઉંનું કામ પૂરું થઈ જાય। તો જો હવે જમવા બેસી ગયા છીએ। તો જો મમ્મીએ મસ્ત રોટલા અને ઓરો બનાવી નાખ્યો છે, જો રતારું પણ બાફા છે, કેરી ને છાશ છે મસ્ત। તો આજની રસોઈ તો બધી મમ્મી તરફથી જ છે। આપણે ઘઉં કર્યા તો મમ્મીએ મસ્ત રસોઈ બનાવી નાખી છે। હાલો બધા જમવા। વાગવામાં થઈ ગયા છે 5 ને જો ઘઉં એટલે બધા સાફ કરીને બધા રાખી દીધા છે, બાચકા ભલી થાય ઘઉંના। તો જો ટાંકી પણ એકદમ સુકાઈ ગઈ છે કલર ને બધું। તો જો બાદ કોથળીને બાંધીને હવે જો ઘઉંમાં રાખવાના છે। હવે બધું કલર આપણે અંદર એ કર્યો છે ને, એટલે આપણે અંદર પેલા છાપા પાથરી દીધા છે 2-3, અને પછી જો અત્યારે તો આવી કોથળીઓ મળે જ છે, એટલે જો આખી આપણે આ રીતે ટાંકીમાં નાખી દીધી છે। ને હવે આપણે આમાં ઘઉં નાખવાના છે। જો આવી રીતે ઘઉં ભરશો ને તો 3 થી 4 વર્ષ સુધી બગડશે જ નહીં, એવા ને એવા કોથળી આવી છે એટલે નીચે પેપર ને બધું રાખી દે એટલે વાંધો જ ન આવે। પછી આ કોથળી હોય ને નો એક જાતનો ભેજ કે કઈ ન લાગે। એટલે એવા ને એવા જો હવે ઘઉંમાં એરંડી બધું ચડાવવાનું છે, ઘઉં લાઈનમાં પડી એટલે રાખ્યા છે। આપણે બાચકા એક બે ઠલવતા જાવ ને મમ્મી આ એરંડિયું દે છે ઘઉંમાં, એટલે વર્ષ કઈ થાય જ નહીં ઘઉંને કામ। 3 વર્ષ લગી આપણે કઈ ન થાય। આ બધું ધ્યાન રાખવું પડે। આ વસ્તુ બધી એવી ઘઉં ને બધું ચોખા ને બધું કઈ પણ વસ્તુ તમે સ્ટોરેજ કરો ને તો લાંબા ટાઈમ લગી કોઈ પ્રોબ્લેમ ના હોય એ રીતના સ્ટોરેજ કરવું પડે, બધું રાતના ધ્યાન રાખવું પડે તો સરખું રહે કામ। નકર તમે બધી 3 વર્ષ લગી કઈ ન થાય, નીચે કોથળી રાખવી પડે। મમ્મી એરંડિયું આપે છે ઘઉંમાં, પછી આ ઘઉં થઈ જાય પછી ધીરે ધીરે બધું ટાંકીમાં ઠરવતા જાવ બધા। જો બધાય ઘઉં આપણે ટાંકીમાં ભરી દીધા છે, અને ક્યારે 5:45 નહીં પણ 6 વાગી ગયા હતા આપણે ઘઉં ભરીને નવરા થયા ને। તો બધા હમણાં નથી, 2 બાજકા જોવા પડ્યા છે, એટલા વધ્યા છે આપણે, એટલે એટલા તો રાખવાના છે। તો જો નવી ટાંકી થઈ ગઈ છે, કેવું મસ્ત લાગે છે। દીવાબત્તીનો ટાઈમ થઈ ગયો, દીવાબત્તી કરી લીધા છે। તો જો કલર થઈ ગયો, ટાંકી થઈ ગઈ છે આપણી મસ્ત નવી। શું કેવું મમ્મી તમે? તારે ખાવી એક જ લે? હા એક લ્યો ને ચાખવા પૂરતી કેવી કાવે। તો જો માટલા ગુલ્ફી વાળો આવ્યો છે ને, તો માટલા ગુલ્ફી લે છે। તો પહેલી વાર જ આપણે એવી ખાઈએ છીએ, તો જોઈએ કે એક લ્યો તો ટ્રાય કરીએ કેવી આવે છે એમ। અને
અને અહીંયા ચાલે છે આપણી રાતની રસોઈ. તો જો આપણે લોટ બાંધીને રાખી દીધો છે. તો લસણ હમણાં પતી ગયું છે. તો જો એક ગાંઠિયો ફોલી નાખ્યું છે, કેમ કે હમણાં સ્ટોક પૂરો થઈ ગયો છે. મમ્મી ડબ્બો ભરીને રાખતા પણ હમણાં કામમાં પડ્યા છે એટલે કંઈ લસણનો સ્ટોક છે નહીં. તો તાજો તાજો એક ગાંઠિયો ફોલી નાખ્યો છે. અને બનાવવાનું છે આજે ગલકાનું શાક ને રોટલી. તો આપણે ચાખી લીધી છે, હવે ભાઈ ટેસ્ટિંગ કરે છે. મને તો બહુ મજા ના આવી. મસ્ત છે પણ મસ્ત છે ને? ઘણા હતા રાજભોગ હતી, કિસ્સો પિસ્તા હતી, ઘણી હતી રાજભોગ ડ્રાયફ્રૂટ. પાછી ક્યારેક 30 વાળી દેવાય, એક જ લેવાય. એક ગુલ્ફી બધાને ખાઈ લેવાનું છે. થઈ ગયા છે 8:30 અને જમવા માટે બધા બેસી ગયા છે. તો જો મમ્મીએ બનાવ્યું છે ગલકાનું શાક, રોટલી, કેરીનું સલાડ. બપોરે પડ્યા અતાળા કર્યા તો એ પણ પડ્યા છે. બપોરે જો ઓરો કર્યો તો રીંગણાનો એ પણ પડ્યો છે. તો અંડલી જો બેસી ગઈ છે જમવા. જોરદાર. બપોરે ઓરો રોટલો હતો તો રોટલો મને ઓછો ભાવે એટલે આ તને તો ભૂખ જ લાગે ને, સવારની ઓલું કામ કરતી હતી ને ઘઉં ને એવું બધું. આજે તો આપણા સવારના ઉઠીને આજે આખો દિવસ ઘઉંમાં જ ગયો કા? હા, આખો દિવસ ઘઉંમાં જ ગયો ને. તો થોડા થાકી ગયા છે, કેમ કે આખો દી કામ કરી લીધું છે. ઘઉં આપણે પૂરું થઈ ગયું, હવે કમ્પ્લીટ ટાંકીને પેક કરીને મુકાઈ ગયા છે. એટલે હવે આખું વર્ષ આપણે ઉપાડી નહીં. હા, થોડું મહેનત કરવી પડે. મહેનત કરવી પડે પણ થઈ તો જાય ને આખા વર્ષની. કમ્પ્લીટ થઈ ગયું. ચાલો આજના બ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરી દઈશું. હવે આગળ કઈ બ્લોગ ઉતારવો નથી, આપણે થાકી ગયા છે એટલે હવે જમીન આરામ કરવાનો છે. તો જો તમને બધાને વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. કાલે મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ ને બાય બાય.